સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્કની સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. સુરતમાં ગણપતિ દાદાના પંડાલ પર પથ્થરમારા બાદ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. ભારત, રશિયા અને ચીન સાથે મળીને ચંદ્ર પર પરમાણુ પ્લાન્ટ શરૂ કરશે. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર મંકીપોક્સ વાયરસનો પ્રથમ દર્દી ભારતમાં મળ્યો. સુદાનમાં ગોળીબાર થતા 21 લોકોના મોત અને 67 લોકો થયા ઘાયલ. આફ્રિકી દેશ નાઇજીરિયામાં દર્દનાક દુર્ઘટના, ફ્યુલ ટેન્કર બ્લાસ્ટ થતા 48 લોકોના થયા મોત. પેરિસમાં પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ દેખાવ સાથે ભારતની સફળ પૂર્ણ. 29 મેડલ સાથે 15મા સ્થાને રહ્યું. લોકસભા ચૂંટણી પરિણામ બાદ લોકોમાં ભાજપ અને મોદીનો ડર દૂર થયો. રાહુલ ગાંધીનું અમેરિકામાં નિવેદન. વિયેતનામમાં યાગી ચક્રવાતથી પુલ ધરાશાયી થતા 59 લોકોના મોત. પાકિસ્તાને તાલિબાનના 8 સૈનિકોને મારી નાખતા બંને વચ્ચે વેપાર બંધ. પાકિસ્તાનમાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ તેની દીકરીની સુરક્ષા માટે તેના માથા ઉપર સીસીટીવી કેમેરો ફિટ કરાવ્યો. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.